હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આ વિડીયો શાના રિલેટેડ છે એ બી તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો છે, કેમ કે કાલે મેં આ બુક્સને રિલેટેડ એક શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો હતો. એન્ડ એમાં જણાવ્યું હતું કે આ બુક્સના રિવ્યૂ જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો, જેના લીધે મેં બી તમારી જોડે આ બુક્સના રિવ્યૂ છે શેર કરીશ. સો ફાઇનલી આજે આ વિડીયો છે એ ઓલરેડી આ બુક્સના રિવ્યૂ માટે જ છે. એન્ડ એ બી તમને થંબનેલ જોઈને બી ખ્યાલ આવી જ ગયો છે કે બુક્સ રિવ્યૂ છે. સો ચલો, સૌથી પહેલાં મેં વિડીયો સ્ટાર્ટ કર્યો પહેલાં તમને જણાવી દઉં કે આ બુક છે એ ઓલરેડી બુકબર્ડ પબ્લિકેશનની બુક છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે એનસીઆરટી અને જીસીઆરટીને રિલેટેડ છે. એમાં એમસીક્યુ આપ્યા છે. સો જ્યારે તમે જીસીઆરટી એનસીઆરટી રીડ કરી લીધી છે અને તમારું જે નોલેજ છે ચેક કરવા માટે યા ફિર વધારે પ્રેક્ટિસ માટે આપણે એમસીક્યુ સોલ્વ કરતા હોઈએ છીએ, તો એમના માટે આ બુક છે બેસ્ટ છે. કેમ કે આમાં છે ને જસ્ટ જીસીઆરટી અને એનસીઆરટીના એમસીક્યુ આપ્યા છે અને જ્યારે તમે સોલ્વ કરશો તો એક લેવલના જ છે કે જે તમે રીડ કર્યું છે એ જ એમાં છે, જેથી કરીને હેડેક નહીં આવે. નહીં તો અમુક બુક આપણે જે લીધી છે, તમારી પાસે બી છે, મારી પાસે બી છે, સો ખ્યાલ છે કે અમુક બુક્સ એવી છે કે જેમના પ્રશ્નો સોલ્વ કરવા બેસશો ને એમસીક્યુ તો એવા હશે કે જ્યારે તમે ક્યાંય જોયા જ નથી, આટલું રીડ કર્યું એમાં તમને ક્યાંય એવી લાઈન જ આડી નહીં આવતી. અમુક લોકોના જે વિકલ્પોની અંદર 4 વિકલ્પો આપ્યા હોય ને એ ટાઈપના છે, પણ આ બુક્સની અંદર એવું નથી. આ બુક્સમાં તમે જીસીઆરટી એનસીઆરટી જે વાંચ્યું છે એ જ પ્રોપરલી છે. એમસીક્યુ વિધાન વાક્યો છે, જોડકા છે, બધું. સો ચલો, મે બી આ બુક્સના રિવ્યૂ છે તમારી જોડે આજે શેર કરીશ, જેથી કરીને તમને બી ખ્યાલ આવે કે બુક્સની અંદર કઈ રીતે એમસીક્યુ આપ્યા છે અને પરચેસ કરવી છે તો તમે બી કરી શકો છો. સૌથી પહેલાં આ બુક્સ તમે જોઈ શકો છો. બુકબર્ડ પબ્લિકેશન, પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઓલ ઇન વન, એનસીઆરટી પ્લસ જીસીઆરટી ધોરણ 6 થી 12 અને 10,000 પ્લસ એમસીક્યુ આપ્યા છે. વિષયો કયા કયા ઇન્ક્લુડ થાય છે જોઈ શકો છો. ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, પર્યાવરણ અને અર્થશાસ્ત્ર. ઘણા લોકો એમની પ્રાઇસની વાત કરી રહ્યા હતા. સૌથી પહેલાં પ્રાઇસ જોઈ લે કે એમની પ્રાઇસ છે એ 590 છે, બટ અત્યારે તમને 380માં મળી જશે. એ બી કઈ જગ્યાએ? તો આ જગ્યાએથી ઓજા બુક સ્ટોરની અંદર 35% ડિસ્કાઉન્ટ જોડે ત્યાંથી બુક મળી જશે. સો આમની અંદર તમે જોઈ શકો છો. ફર્સ્ટ આપણે જે ઇન્ડેક્સ જોઈશું તો આમની અંદર ફર્સ્ટ ચાલુ થાય છે સામાજિક વિજ્ઞાન. એમની અંદર પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ, આધુનિક ઇતિહાસ અને એ બી ચેપ્ટર વાઇઝ આમાં જોઈ શકો છો તમે કે બધા ચેપ્ટર આપ્યા છે જે આપણા સિલેબસની અંદર આવેલા છે. તો એનસીઆરટી, જીસીઆરટી અને ત્યાર પછી વિશ્વનો ઇતિહાસ છે, વારસો છે, એન્ડ ભૂગોળ છે, ભૂગોળ, પર્યાવરણ, માનવ, પર્યાવરણ, બંધારણ અને રાજનીતિ, અર્થશાસ્ત્ર છે, રસાયણ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે. સો આમની અંદર ઓલરેડી મેં આગળ તમને વિષયો તો બતાવી જ દીધા છે. એન્ડ અહીંયાથી સ્ટાર્ટ થાય છે પ્રાચીન ભારતનો ઇતિહાસ. સો પહેલાં પ્રોપરલી મેં તમને છે એમસીક્યુ જ બતાવી દઈશ. આ ટાઈપના એમસીક્યુ આપ્યા છે, તો આ રીડ કરીને તમને બી લાગશે કે યસ આવું છે તો આવડી જશે, અને આવડશે તો તમારું કોન્ફિડન્સ બી વધશે. અને આ ટાઈપના તમે જોઈ શકો છો એમસીક્યુ. અને લાસ્ટમાં આન્સર બી આપ્યા છે. સો આ રીતે તમે જો એનસીઆરટી અને જીસીઆરટી છે રીડ કરી લીધી છે તો તમે બધા એમસીક્યુ છે આમાં સોલ્વ કરી શકશો. સો બધા એમસીક્યુ આ રીતે આપ્યા છે. આ બધા હિસ્ટ્રીના છે. હિસ્ટ્રી રીડ કરી હશે તો આસાનીથી સોલ્વ થઈ જશે. અને આમાં ઓલરેડી વિધાન વાક્યો બી આપ્યા છે, જેથી કરીને એ બી તમને છે કન્ફ્યુઝ ન થવાય કે વિધાન વાક્યો આવી ગયા તો શું કરવાનું. આમાં તો જસ્ટ એમસીક્યુ આપ્યા છે 4 વિકલ્પોવાળા, તો આમાં વિધાન વાક્યો બી આપ્યા છે ઘણા બધા, તો એ બી તમે સોલ્વ કરી શકો છો. અને જીસીઆરટી એનસીઆરટી રીડ થઈ ગઈ છે તો એમના માટે તો બેસ્ટ છે. અહીંયાથી વૈદિક યુગ સ્ટાર્ટ થાય છે. સો ચેપ્ટર વાઇઝ જ આપ્યું છે, જે આપણને ઓલરેડી સિલેબસમાં આપ્યા છે એ જ ચેપ્ટરો આમની અંદર બી કવર કરેલા છે. સો આ હિસ્ટ્રીના બધા એમસીક્યુ છે, આ બધા તમે જોઈ શકો છો. અને જોડકા બી આ ટાઈપના આપ્યા છે, અને આવા જોડકા વારંવાર પૂછાતા હોય છે. પીવાયક્યુ સોલ્વ કર્યા હશે તો ખ્યાલ હશે. સૌથી પહેલાં હિસ્ટ્રી છે, અને ત્યાર પછી અહીંયાથી તમે જોઈ શકો છો બધા હિસ્ટ્રી. ત્યાર પછી વારસો આપ્યો છે, ઓલરેડી ભૂગોળ, બધા વિષયો છે કવર થઈ જાય છે. અને એમસીક્યુ આ ટાઈપના આપ્યા છે. આ વિશ્વનો ઇતિહાસના એમસીક્યુ છે. આ છે ભૂગોળ. ભૂગોળના જોઈ લઈએ કે કઈ ટાઈપના એમસીક્યુ છે. સો સ્ટાર્ટિંગમાં ઓલરેડી ઇઝી આપ્યા છે, જેથી કરીને સોલ્વ કરીને તમે ડાયરેક્ટલી તમને હેડેક ના આવે. ધીમે ધીમે થોડા લેવલવાળા આપ્યા છે. આ ટાઈપના વિધાન વાક્યો વગેરે.
શું આ ભૂગોળના MCQ છે બધા. સો એન્ડ ત્યાર પછી આ તરફ બંધારણ. જો તમે પ્રોપરલી બધા વિષયો છે રીડ કરી લીધા છે તો આ સોલ્વ કરવામાં બહુ જ ઇઝી રહેશે. અને એ છે ને સબ્જેક્ટ રિવાઇઝ કરવા માટે આપણે MCQ સોલ્વ કરવા જોઈએ. સો ઇઝીલી થઈ જાય, ફટાફટથી આપણું રિવાઇઝ છે થઈ જાય ને ખ્યાલ બી આવે કે તમે ક્યાં ભૂલો કરી રહ્યા છો ને કઈ ટાઈપના પ્રશ્નો બને છે એ બી ખબર પડે. સો એમના માટે આ બુક છે બેસ્ટ રહેવાની છે. ઓલરેડી વિજ્ઞાનના આપેલા છે. વિજ્ઞાનના MCQ તમે જોઈ શકો છો આ રીતે જ છે. સો બધા વિષયો બહુ સરસ રીતે આમાં કવર કર્યા છે. MCQ આપ્યા છે, વિધાન વાક્યો બી આપ્યા છે. એન્ડ આઈ હોપ કે જે લોકોને આમના રિવ્યૂ જોતા હતા ખ્યાલ તો આવી જ ગયો હશે કે કઈ ટાઈપના MCQ છે. આમાં તો બીજું કંઈ જોવાનું ન હોય, MCQ કઈ રીતે આપ્યા છે એ જોવાના હોય અને વિધાન વાક્યો છે કે નહીં. ખાસ અત્યારે વિધાન વાક્યોવાળા જ પ્રશ્નો પૂછાતા હોય છે એમના માટે. સો બંને આપ્યા છે આમાં. અહીંયાથી રસાયણ વિજ્ઞાન સ્ટાર્ટ થાય છે. શું આ રીતે બુકની અંદર બધા MCQ આપ્યા છે. ખરેખર બેસ્ટ બુક છે PSI એન્ડ કોન્સ્ટેબલ માટે. સો આ રીતે તમે જોઈ શકો છો. સો આઈ હોપ કે જે લોકો રિવ્યૂ જોવા માગતા હતા એમને બુક વિશે ખ્યાલ આવી ગયો હશે. આઈ હોપ કે જે લોકો રિવ્યૂ જોવા માગતા હતા એમને ખ્યાલ આવી ગયા હશે. એન્ડ MCQ અંદર છે બહુ સરસ રીતે આપ્યા છે અને GCRT NCRTના જ છે. તમે જો એ રીડ કરી લીધી છે તો તમે સોલ્વ બી આસાનીથી કરી શકશો. અને જ્યારે બી સોલ્વ કરશો તમે તો તમને જો એ MCQ તમે સોલ્વ કરી શકશો તો કોન્ફિડન્સ લેવલ છે તમારું વધશે કે યસ મને આવડે છે. એવું નથી કે તમે આ બુક્સ લીધી તો એમની અંદર MCQ એવા આપ્યા હોય કે તમે ક્યાંય જોયા જ ન હોય, એ લેવલના આપ્યા છે એવું નથી. સો આ બુક્સ જે લોકો પરચેસ કરવા માગતા હોય એ કરી શકે છે. એન્ડ ઓલરેડી ઓજા બુક સ્ટોરમાંથી અત્યારે તમે પરચેસ કરો છો તો 35% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 380માં તમને આ બુક્સ મળશે, 590 એમની પ્રાઇસ છે. એન્ડ ઓજા બુક સ્ટોરમાંથી બુક કઈ રીતે મગાવી તો અહીંયા જે બુકની અંદર આગળ જ લેબલ આપ્યું છે, વિડીયો થોડો પોઝ કરીને આગળ મેં જ્યાં બતાવ્યું ત્યાંથી તમારે જોઈ લેવાનું છે નંબર. એ નંબરમાં વોટ્સઅપ ઉપર તમારે મેસેજ કરવાનો છે અને જે બુક જોઈએ છે એમનો ફોટો મોકલી અને પૂછવાનું છે કે આ બુક છે અવેલેબલ છે અને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઓલમોસ્ટ છે 35% એ લોકો ડિસ્કાઉન્ટ આપતા હોય છે કોઈ બી બુક્સ ઉપર. અને ઓલ ગુજરાતમાં ફ્રી ડિલિવરી સાથે બુક મળે છે એમાં, તો તમે ત્યાંથી બુક પરચેસ કરી શકો છો. ઘણા લોકો પૂછે છે કે તમે કઈ જગ્યાથી બુક મગાવો છો, તો મેં ઓલમોસ્ટ છે આજે તમને બતાવ્યું છે એમાં ઓજા બુક સ્ટોર જે ભાવનગરનું છે, મેં ત્યાંથી જ બુક પરચેસ કરું છું. કેમ કે એ એક જગ્યા આવી છે કે જ્યાં મને 35% ડિસ્કાઉન્ટ મળી જાય છે. રાજકોટમાં બી ક્યાંય નથી મળતું. તો મેં અહીંયાથી જ બુક પરચેસ કરું છું. જો તમે બી કરવા માગતા હોય તો આ બુક સ્ટોર પરથી કરી શકો છો. આમની પહેલાં બી મેં એકવાર નંબર આપ્યા હતા કે તમારે જો કોઈ બી બુક લેવી છે તો તમે ઓછા બુક સ્ટોર છે ભાવનગરનું ત્યાંથી પરચેસ કરી શકો છો. કેમ કે અહીંયા સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, 35% ડિસ્કાઉન્ટ આપે છે. એન્ડ અધર કોઈ બુક સ્ટોર છે તો વધીને તમે 10% 15% આપતા હોય છો. મારે રાજકોટમાં બી મને ક્યાંય 35% નથી મળતું, એટલે મેં ત્યાંથી જ બુક છે વધારે પરચેસ કરતી હોઉં છું. સો તમે બી ત્યાંથી મગાવી શકો છો. એન્ડ આઈ હોપ કે આજનો જે બુક રિવ્યૂ તમે જોવા માગતા હતા એ બી તમને ખ્યાલ આવી ગયો હશે. એન્ડ આઈ હોપ કે આજનો વિડીયો બી પસંદ આવ્યો હશે. એન્ડ પસંદ આવ્યો છે એન્ડ કંઈક તમને જે બી માહિતી જોઈતી હતી એ પ્રોપર મળી ગઈ છે તો વિડીયોને લાઇક, એક તમારી પ્યારી સી કમેન્ટ્સ જે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે નેક્સ્ટ વિડીયો લાવવા માટે, એ બી કરી દેવાની છે. એન્ડ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી કરીને નેક્સ્ટ વિડીયો આવે તો ડાયરેક્ટલી તમારી સુધી પહોંચી શકે. સો ચલો મે બી અત્યારે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.